રંગ કલર્સ ઓફ આર્ટ ગુજરાતી મનોરંજન ચેનલ। મનની અંદર ભાવ કરીએ કે આજના દિવસ પછી ગાયની સેવા, ગાયની પૂજા, ગાયની વંદના કરશું। મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મુક્તિ મળે કે ના મળે, મારે સેવા ગાય માતાની તમારી। ભૂલી ન જાજો, કોની વાત કરીએ છીએ આપણે? મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે। મારે સેવા તમારી કરવી છે। એ ગાયોના હૃદયનો કંઈ વિચાર કરીએ, એ ગાય માતાનો વિચાર કરીએ અને આપણા જીવનની અંદર ગાયોના એ દ્રવ્યોને ધીરે ધીરે પાલન કરવાનો પ્રયાસ કરીએ, અપનાવવાનો પ્રયાસ કરીએ। અને જો આપણે આવું કરશું તો આ સંસ્કૃતિની અંદર ગાય માતા છે એવું બોલવામાં નહીં પણ સિદ્ધ થઈને આવશે। અત્યારે ખાલી કહેવામાં સારું લાગે છે પણ પાલનમાં નથી આવતું। અને જો આપણે એનો આ રીતે મનના ભાવથી સ્વીકાર કરશું, માટે દરેક નક્કી કરીએ કે ગાયોના એ દ્રવ્યોનો ઉપયોગ કરીશું। નારાયણ 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 નારાયણ। પરીક્ષિતે કથાં વક્તું સભાયાં સંસ્થિતે શુકે, સુધાકુંભ ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમન। परीक्षिते कथां
સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમન દેવાસ્તત્ર સમાગમન. ભાગવતજીના દિવ્ય અને પવિત્ર મહાત્મ્યનો પ્રારંભ કરતા શ્રી વેદવ્યાસજી મહારાજ નિજ આત્મકલ્યાણ માટે ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજનો દેવતાઓનો અને પરીક્ષિતનો સંવાદ મધ્યમાં લાવી અને એ ચરિત્રની વાતો તરફ મને તમને ધ્યાન કેન્દ્રિત કરે. તે સમયની વાત માં ગંગાજીના પાવન આનંદ ઘાટ પર રાજર્ષિ પરીક્ષિત દ્વારા 7 દિવસની અંદર તક્ષક નામનું મૃત્યુ દંશ દેવા આવવાનો છે, કાળ આવવાનો છે. 7મા દિવસે પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે. સુખદેવજી મહારાજ જેવા બાળ યોગી જેનું એક ઘાટ પર અનાયાસે આગમન થયું, ભાગવત ચરિત્રના પ્રસંગોને લઈ, ચરિત્રોને લઈ અને શ્રી સુખદેવજી મહારાજ પોતાના મુખારવિંદમાંથી વેદવ્યાસજીની રચનાવાળા એ શાસ્ત્રનું હજી તો વ્યાખ્યાન કરવા માટે તૈયાર થયા. વેદવ્યાસજી લખે તે સમયે સુખદેવજી મહારાજ ભાગવતજીની પોથીને ખોલી 1-2 શ્લોકોની સામે નજર કરી અને હજી ભાગવત કથાનું કહેવાનો પ્રારંભ શરૂ કરે. કથા હજી તો એના મોઢામાંથી પ્રારંભ નથી થઈ. અધિકારી જાણી, યોગ્ય જાણી, લાયક છે એ જોઈને એની સામે ભગવાન કૃષ્ણના દિવ્ય ચરિત્રો કહેવાનો હજી પ્રારંભ શરૂ કરે છે. સુખદેવજીના આગમનથી પરમ આનંદનો અનુભવ કરી અને પરમ ભાગ્યશાળી રાજર્ષિ પરીક્ષિત ચાતક પક્ષીની જેમ વાટ જોઈને ભાગવતનું શ્રવણ કરવા માટે એક ચિત્ત થઈ નારાયણને હૃદયની અંદર બિરાજમાન કરી અને વાટ જોવે છે. હજી કથાનો જેવો પ્રારંભ કરવા જાય ને સુખદેવજી મહારાજની આ કથા રાજા પરીક્ષિત સાંભળે ત્યાં એક કૌતૂહલ બન્યું, એક ઘટના બની છે. દેવતાઓનો એ સમુદાય આકાશ માર્ગેથી અમૃત કળશને હાથમાં લઈ અને બંનેના મધ્ય ભાગમાં ઉપસ્થિત થયા. એક બાજુ સુખદેવજી મહારાજ, એક બાજુ રાજર્ષિ પરીક્ષિત અને મધ્યમાં દેવ સમુદાય. એના હાથની અંદર અમૃતનો કળશ. અમૃત કળશ લઈ સુખદેવજી મહારાજને નમસ્કાર કરી અને પ્રાર્થનાપૂર્વક, વિનયપૂર્વક, સરળ વાણી દ્વારા, મીઠી વાણી દ્વારા પ્રાર્થના થઈ કે ગુરુદેવ, જે ભાગવત ચરિત્ર તમે પરીક્ષિતને દેવાના છો એ અમને આપો. 7 દિવસમાં તક્ષક નાગ આવી રાજા પરીક્ષિતને દંશ આપે ને એને મરવું પડે. એને હવે મરવું જ ન પડે એ માટે અમે અમૃતનો કળશ લાવ્યા છીએ, એને આપી દઈએ અને એના બદલામાં તમે આ ભાગવત કથાનું જે અમૃત છે એનું રસપાન અમને કરાવો. અધિકારી જાણી, લાયક જાણી, યોગ્યતા જોઈ અને મહારાજ પરીક્ષિતને સુખદેવજી કથા આપવા માટે તૈયાર થઈ ગયેલા. જોજો, એની યોગ્યતાના કારણે આ કથા દેવા માટે તૈયાર થયા. એની યોગ્યતાના કારણે, એની પાસે કેટલો પૈસો છે એના માટે નહીં, કારણ કે રાજા પરીક્ષિતને કથા જ્યારે શ્રવણ કરવી હતી ત્યારે એના પૈસાનો ત્યાગ કરવો પડે. માયાનો ત્યાગ કર્યો. કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ અને મદ, જેને ષડ વિકારો કહીએ. 6 પ્રકારના
દુશ્મનો મારીને તમારી અંદર કદાચ ન હોય તો એકાધા તો હોય જ કોઈ પણમાં, અને 6 માંથી એકાધું પણ જેની પાસે ન હોય એની ઉપર પરમાત્માની પરમ કૃપા થવાની તૈયારી હોય. અને કથા કહેવા તૈયાર થયા અને અટકાવી અને કહે કે એના બદલામાં અમને તમે કથા આપી દો, એને અમે અમર કરી દઈએ. એટલે સુખદેવજીએ પરીક્ષિતની સામે જોયું, કારણ કે અધિકારી છે માટે કથા યોગ્યતાને પ્રાપ્ત થઈ છે દેવા માટે. એટલે પરીક્ષિતની ઈચ્છા વિરુદ્ધ સુખદેવજી કથા દેવતાઓને ડાયરેક્ટ ન આપી શકે. તમે અહીંયા બેસી ગયા હો, હું તમારી સાથે કથા કરતો હોઉં અને હું આડો ફરીને બીજે વાતો કરવા લાગુ તો સારું ન લાગે, કારણ કે તમે યોગ્ય છો અને અધિકારી છો, જિજ્ઞાસુ છો, અને એક હૃદયની અંદર પ્રેમ તૃષા લઈ અને પ્રેમ શાસ્ત્રનું શ્રવણ કરવા માટે આવ્યા છો. તે સમયે દેવ સમુદાયને પરીક્ષિતના માનસિક વિચારોને જાણી લઈ, દેવતાઓને અનાધિકારી જાણી અને એ અમૃત કથાનું દેવતાઓને ના કહી છે. પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમન. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાજહાસ. સુખદેવજી મહારાજ પહેલા તો દેવતાઓની મશ્કરી કરી. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્યાં આ કથા અમૂલ્ય અને ક્યાં તમારું આ અમૃત, ક્યાં એક સામાન્ય કાચનો ટુકડો. ધ્યાન દેજો, ભાગવત કથા અને અમૃતમાં કેટલો ફેર છે. જે કથા શ્રવણ કરવા માટે હું તમે તૈયાર થયા છીએ 7 દિવસની. કથાનું મહત્વ શું છે? માણસને વસ્તુની અંદર પ્રેમ ત્યારે બંધાય, વસ્તુ અથવા વિષયની અંદર માણસને પ્રેમ ત્યારે બંધાય જ્યારે વસ્તુ અથવા વિષયનું મહત્વ એને ખબર પડે. માટે મહાત્મ્યની અંદર ભાગવતજીના અર્થનો, એના સારનો, એના મહત્વનો એ પ્રસંગ વેદવ્યાસજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એની મશ્કરી કરતા કરતા કીધું કે ક્યાં એક મામૂલી કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન, મહામૂલ્યવાન સેમંતક જે મણિ આવે, મણિ ન થઈ શકે કાચની સરખામણી. મણિની અને કાચની સરખામણી ન થઈ શકે. કાચ ચમકે ખરો પણ મણિ જેવો પ્રભાવશાળી નહીં. એમ આ અમૃતથી અમર થઈ જવાય, પણ ભાગવત કથાની જેટલું ચરિત્ર પ્રાપ્ત કરવું હોય, એના વિચારો, એના નિયમ, એની પરમ ઉપાસના જે સુખદેવજી મહારાજની સામે બેસી અને રાજર્ષિ પરીક્ષિતે જે કરી, એને પ્રાપ્ત કરવા માટે મરવું પડે. પરીક્ષિત મનમાં વિચારો કરવા લાગ્યો, કદાચ મને અમૃત મળી જશે, અમૃતને મળ્યા પછી હું અમર થઈ જઈશ. પણ અમર થઈ ગયા પછી દેવલોકમાં આ કથા છે કે નહીં એની ખાતરી કરી. કૈલાસ, સ્વર્ગ આદિ અનેક જગ્યાએ, કોઈ પણ જગ્યાએ ભગવાનની ભાગવત કથા નથી. માત્ર ને માત્ર પૃથ્વી લોક ઉપર જ આ કથા રસપાન કરી શકાય. માટે દેવતાઓને પણ જો ભાગવત કથાને રસપાન કરવી હોય તો એને ક્યાંય પણ ખૂણાની અંદર આવી અને માણસનું કે કંઈ પણ રૂપ લઈ અને બેસી જવું પડે. અને આપણે કથા શ્રવણ કરતા હોય, આપણને લાગે આપણા સંબંધી નજીકના, પણ આ 7 દિવસમાં આપણી સાથે બહુ જે નીચે બેઠા હોય અને મીઠું મીઠું બોલે તો સાવધાન રહેવાનું, કારણ કે મીઠું બોલતા દેવતાઓને જ આવડે. અને બહુ મીઠું બોલે ને એનું બહુ ધ્યાન રાખવું. બહુ આપણે સાકર ખાઈએ તો શું થાય? ડાયાબિટીસ થાય. એટલે બહુ મીઠું નહીં સાંભળવાનું.
અને સાંભળી લ્યો તો કંઈ વાંધો નહીં, પણ મીઠાના પ્રભાવમાં નહીં આવી જવાનું. યાદ રાખજો કે જે માણસ તમને કડવા વેણ કહે ને, કડવું કડવું બોલે, તમારી કઈ વાતચીત ચાલતી હોય ને તમને કે આ બરાબર નથી, પેલું કરો, તમને એમ થાય કે હું કેવું સરસ મજાનું ગીત ગાતો હતો ને મને વચ્ચે અટકાવી દીધો. નહીં, એ માણસ તમારી ઉપર એને પ્રેમ વધારે છે એટલે એને તમારી એ ત્રુટિને સુધારવાનો એક પ્રયાસ કર્યો છે. અને જે તમારી ભૂલો કાઢે ને એને નજીકમાં રાખજો, બહુ વખાણ કરે ને આઘા રાખવા. કારણ કે બહુ સાકર ખાઈએ તો ડાયાબિટીસ થાય, અને કારેલું કડવું આવે પણ એ ખાઈએ તો શરીરમાં રોગ ન રહે. એટલે કડવું બોલતા હોય એને બહુ નજીક રાખવા. રાજા પરીક્ષિત મનમાં વિચાર કરે, કદાચ મારું મૃત્યુ આવી જાય. એ મૃત્યુને અટકાવવાની શક્તિ દેવતાઓના અમૃતમાં છે. અમૃતને લઈ અને પછી એની શું ખાતરી છે કે મને આ કથા બીજી વાર ક્યારેક સાંભળવા મળશે? કારણ કે કથા કહેવા તૈયાર કોણ થયા? યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા રવો વિનેન્દો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ, કે જેનો યજ્ઞોપવિત સંસ્કાર હજી કરવાનો બાકી, એવા સુખદેવજી મહારાજ દિશાને બ્રહ્મ માની જ્યાં જાય છે ત્યાં થાય છે કે સામે મારો નારાયણ ઊભો હોય ને મારી વાટ જોતો હોય. એ દિશાને બ્રહ્મ માનીને ત્યાં ગતિ કરે. અધિકારી એનો હક છે. પિતાની સંપત્તિ પર કોનો હક? પુત્રનો. ભાગવતની રચના વેદવ્યાસજી દ્વારા કરવામાં આવી. વેદવ્યાસજીને થયું સુખદેવને આ કથા હું ભણાવું, પણ સુખદેવને કોઈ વસ્તુમાં રસ નથી, કોઈ લિંગનો ભેદ નથી, કોઈ વસ્તુમાં આસક્તિ નથી. દિશાને બ્રહ્મ માનીને જ્યાં પણ ગતિ કરે ત્યાં દોડ્યા જાય. એવા સુખદેવજીને બોલાવવા માટે વેદવ્યાસજી ગયા. સુખદેવજીનું ધ્યાન નહીં. વેદવ્યાસજી જોર જોરથી કહે, બેટા, હે સુખદેવ, હે સુખદેવ. સુખદેવ બ્રહ્મની અંદર તન્મય વિચારોમાં ભગવાનની સાથે એકાકાર બનેલ સુખદેવજીએ કંઈ ઉત્તર ન આપ્યો વળતો, પરંતુ સુખદેવજીના બદલામાં પ્રત્યુત્તર વૃક્ષોએ આપ્યો, ઝાડવાઓએ ઉત્તર આપ્યો. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે ઝાડવા બોલે? ઝાડવા બોલે નહીં, પણ કવિ ઝાડવાને બોલાવી શકે. ઝાડવા બોલે નહીં, પણ કવિની કલમ ઝાડવાને બોલાવી શકે. કયા કવિની કલમ? એક કવિ જંગલની અંદર નીકળ્યા. જંગલમાં નીકળ્યા એટલે કવિએ જોયું કે વાંસનો એક છોડ ઉગ્યો. ધ્યાન દેજો, વાંસનો છોડ ઉગ્યો. એટલે કવિ બેઠા બેઠા વિચાર કરે કે વાંસનો છોડ ઉગ્યો, એટલે કવિની કલમમાં લખાણું. કવિએ જોયું કે આખી વનરાઈ રડે છે, એટલે કવિએ લખી નાખ્યું ઝાડવાઓની સામે નજર કરીને, વાંસ ઉગ્યો બન મેં, રોને લગી બનરાય, કુળમાં કપૂત પાક્યો, ને સારા જંગલ દેશે જલાય. વાંસનું જે ઝાડવું હોય ને એ એક ન ઉગે, ઉગે પછી બાજુમાં બીજું ઉગે, પાછું ત્રીજું ઉગે, પાછું ચોથું ઉગે, એમ એનું ઘણું સંગઠન થઈ જાય મોટું. અને પછી ઝાડવા દરેક જે હોય એમાં વાંસનું લક્ષણ છે કે એમાં અગ્નિ લગાડવી ન પડે, આપસમાં આમનામ ઘર્ષણ થાય ને અગ્નિમાં, એટલે ઓટોમેટિક અગ્નિ લાગે. એટલે કવિએ શું લખ્યું? વાંસ ઉગ્યો બનમે અને રોને લગી બનરાય. કવિને એવું મહેસૂસ થયું, અનુભવ થયો કે આ વનરાય આખી રડે છે. શા માટે રડે? બોલે વાંસનો જે છોડ ઉગ્યો એના માટે રોડે, એના માટે રડે છે. વાંસ ઉગ્યો બનમે, રોને લગી બનરાય, કુળમાં કપૂત પાક્યો, અને સારા જંગલ દેશે જલા. પછી ઈનાઈ જ કવિ પાછા થોડાક દિવસ પછી ન્યા નીકળ્યા જંગલમાં. આ ચરિત્ર મને તમને લાગુ પડે છે. હું આમનામ વાત નથી કરતો, ધ્યાન આપજો. જરાક પાછળથી તમને મારી નજર પ્રમાણે સમજાવું. થોડા સમય પછી પાછા નીકળ્યા તો પાછું એને દર્શન કર્યું, તો હવે એ જંગલ જે હતું એ જાણે આનંદમાં આવી ગયું. શા માટે આનંદમાં આવ્યું? કવિએ જોયું કે કેમ આ જંગલ આટલું બધું આનંદમાં, ઝાડવા કેમ આનંદ વિભોર થઈ ગયા.
કવિની પાછી કલમ ચાલી, પારસભાઈ જેવા, પાછું એને લખી નાખ્યું કે ચંદન ઉગ્યો બન મેં, ચંદનનું ઝાડવું ઉગ્યું, ચંદન ઉગ્યો બન મેં અને સુગંધ દેશે સદાય, કુળમાં સપૂત પાક્યો. ચંદનનું ઝાડવું હોય ને એ દરેકને સુગંધી બનાવે, અને વાંસ છે એ સળગાવે. એટલે આપણા કુળની અંદર કોઈ સારો માણસ થાય ને તો આપણા કુળનું નામ ક્યાં પહોંચાડે? ચંદનનું ઝાડવું ગણાય એને, અને વાંસનું ઝાડવું એ કુળમાં ઉગે ક્યારેક ક્યારેક. એમ કહે આ કોણ છે? તો કે આના ખાનદાનમાં તો બધા આવા જ છે, ભીખુદાન ગઢવી કે એમ. સુખદેવજી મહારાજની સામે દ્રષ્ટિ કરી, પરમ કલ્યાણમય હૃદયના પ્રેમ સાથે પ્રાર્થના કરી, મહારાજ કથા અમૃતનું પાન કરી, મૃત્યુ સમીપ આવશે એનો સ્વીકાર કરીશ, પણ કથા પાન કરી અને મારે મરવું છે. મર્યા પહેલા હું સાંભળતો જાઉં કે ભાગવત કથાની અંદર એવો કયો સાર, એવું કયું તત્વ કે જેના બદલામાં દેવતાઓને અમૃતનો કળશ લઈને પૃથ્વી ઉપર સામેથી આવવું પડ્યું. અમૃતને પ્રાપ્ત કરવા માટે અનેક યુગો સમય સુધી તપશ્ચર્યા કરે માણસો, એ પ્રાપ્ત ન થાય ને આજે એકદમ હળવાશથી ભાગવતના પ્રારંભની અંદર જ મને સુખદેવજી મહારાજે આનંદિત થઈ અનાધિકારી જાણી દેવ સમુદાયને ત્યાંથી અટકાવ્યો. એ ભગવાન ભાગવતના 12 અંગો, દ્વાદશાંગો વૈ પુરુષ, ભગવાન વિરાટ નારાયણની 12 વિભૂતિઓ છે, માટે એક એક અંગની અંદર એક એક સ્કંદની કલ્પના કરવામાં આવી છે. એમાં દશમ સ્કંદને 2 ભાગમાં વિસ્તૃત કરવામાં આવ્યો, દશમ સ્કંદ ઉત્તરાર્ધ અને દશમ સ્કંદ પૂર્વાર્ધ. આ દશમ સ્કંદે ભગવાન નારાયણનું હૃદય બતાવવામાં આવ્યું છે. અને ભાગવતના એક એક સ્કંદને સાંભળતા સાંભળતા આપણે દશમ સ્કંદ સુધી જાશું ને પછી આપણે એટલા આનંદમાં આવી જાશું, આપણને એમ થાય કે હજી 7 દિવસ આ કથા બીજી વાર ચાલે ત્યાં, પણ ત્યાં કથાને વિરામ થવાનો સમય આવી જાય. પણ મારું ને તમારું હૃદય શુદ્ધ થઈ ગયું હોય, અને હૃદય શુદ્ધ થયા પછી ભગવાન કૃષ્ણના ચરિત્રની ગાથાનો પ્રારંભ થાય, પૂરી થવાની થાય કથા ત્યારે. જ્યાં જ્યાં વેદવ્યાસજી કહે છે કે ભગવાનના ચરિત્રની દિવ્ય ગાથા, દિવ્ય ચરિત્ર, એનું શ્રવણ, એનું કીર્તન, એનું સ્મરણ થાય છે, ત્યાં અનાયાસે પણ, ભૂલથી પણ કોઈ પ્રેતનો વાસ નથી થતો. પ્રેત આ કથાની સાંભળી અને સિંહની ગર્જના થતા જેમ વરુઓ ભાગી જાય, એમ પ્રેત એક ક્ષેત્રમાંથી પોતાના એ સ્થાનને છોડીને દૂર જતા રહે છે. રાજર્ષિ પરીક્ષિતના મનની પરમ શાંતિ માટે શ્રી સુખદેવજી મહારાજ જે કથા એને સંભળાવી, એક દિવસના સમયે વેદવ્યાસજી મહારાજ વિશાલાપુરીની અંદર સોનક અને સુત પુરાણીના સંવાદ તરફ મને તમને લઈ જતા બતાવે. સુત અને સોનકનો સંવાદ ચાલે, એ નિર્મળ ઋષિઓના સંવાદમાં દેવર્ષિ નારદનું આગમન, દેવર્ષિ નારદના મનને જરા પીડાગ્રસિત થયેલું જોઈ અને સૂત અને સોનક દેવર્ષિ નારદને અટકાવી અને પ્રાર્થના કરે, એકદા હિ વિશાલાય ચત્વારુષયો અમલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુ તત્ર નારદમ. સત્સંગ માટે ભેગા થયેલા એ ઋષિઓની પાસે એક સમયે દેવર્ષિ નારદનું ત્યાં આગમન થયું. દેવર્ષિ નારદ મનની અંદર કઈ વિચારોના વમળને લઈ ગહેરાઈની અંદર ગયા હોય એવા માનસિક ભાવને જોઈ, હૃદયના મુખમુદ્રાને જોઈ સનત કુમારો દ્વારા, સુત પુરાણી દ્વારા દેવર્ષિ નારદને ત્યાં પ્રણામ કરી અને અટકાવવામાં આવ્યા.
કે સતત જેના મુખારવિંદની અંદર ભગવાન શ્રી હરિ નારાયણનું નામ સ્મરણ, જ્યારે સમય મળે ત્યારે નારાયણ 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 આવું નામ સ્મરણ કરવા વાળા હે દેવર્ષિ મુનિ નારદ, આપ આ પૃથ્વી પર અને પૃથ્વી પર આવા મુખની મુદ્રાને નિસ્તેજ બનાવીને, એટલે દેવર્ષિ નારદ સનત કુમારો અને સુત પુરાણી સાથે પોતાની માનસિક વાતોની હવે રજૂઆત એની સાથે વાતો કરે છે. અહમ તુ પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. અહમ તુ પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી આથી તીર્થોનું રટણ કરતા કરતા, સ્મરણ કરતા કરતા એવી પૃથ્વી પર હું આવ્યો વિચાર કરીને કે પરમાત્માએ જ્યારે જ્યારે અવતાર લીધો તો પૃથ્વી ઉપર અવતાર લીધો, નહીં તો કેટલા 14 બ્રહ્માંડ, કેટલા બ્રહ્માંડ, 14 બ્રહ્માંડમાં આવી તો કેટલી પૃથ્વી હશે ને. 14 બ્રહ્માંડમાં આપણી પૃથ્વી, કારણ કે આપણે સાયન્સની દ્રષ્ટિએ ક્યારેક અવકાશનું દર્શન કરીએ ને તો આવી આ આપણી પૃથ્વીની તો કઈ પેલી નજરમાં ન આવે એવી છે. આટલી પૃથ્વીઓ અને આટલા બધા આ બ્રહ્માંડની અંદર, પણ એ અનેક એની અંદર ભગવાને પૃથ્વીને સ્વીકાર કર્યો, એમાં કઈ વિશિષ્ટતા હશે ને. દેવર્ષિ નારદે વિચાર કર્યો કે આ 14 બ્રહ્માંડની અંદર દરેક વસ્તુને ત્યજીને ભગવાને પૃથ્વીનો સ્વીકાર કરીને ત્યાં અવતાર ધારણ કર્યો, અનેક લીલાઓ કરી ભગવાન દ્વારિકાધીશે. એવી પાવન જાણી અને પૃથ્વી પર જેનું આગમન થયું. પણ ભગવાનના અવતાર કાર્ય થયા પછી, લીલા થયા પછી જે પૃથ્વી પર જેટલી શાંતિનો પરમ અનુભવ થવો પડે, પરમ શાંતિનો જે અહેસાસ થવો પડે, એ અહેસાસ દેવર્ષિ નારદને ન થયો. એટલે દેવર્ષિ નારદ મનમાં વિચાર કરવા લાગ્યા. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી આદિ તીર્થોનું રટણ કર્યું, ન્યા પણ એને શાંતિનો અનુભવ ન થયો. એ પછી ભગવાનના વિષયને આગળ વિચાર કરી, ચરિત્રોનો વિચાર કરી, થયું કે ભગવાને અવતાર લીધો, વૃંદાવનની પાવન ભૂમિ પર જઈને ભગવાને ગોપીઓને પરમ દેહની પ્રાપ્તિ કરાવી. એવી પાવન અને દિવ્ય ધરા વૃંદાવનની, ત્યાં હું જઈને જોઉં, ત્યાં મને શાંતિનો અનુભવ થાય છે કે નહીં. યમુનાજીના પાવન ધરાની અંદર ભગવાન દ્વારા બાળક રૂપ લઈને અનેક લીલાઓ થઈ. ત્યાં આવી અને એ પરમ શાંતિનો અનુભવ કરવા માટે હજી તો માનસિક વિચારો કરે. હવે દેવર્ષિ નારદ સુત અને શૌનકની સાથે પોતાની સાથે બનેલી વાતની શરૂઆત કરે છે. ભાગવત કથા અટપટી છે, ધ્યાન દેજો. એમાં વાત એની પેટા વાત અને એની પેટા વાત, વિષય એની અંદર વિષય ને એની અંદર વિષય. અને પહેલા દિવસથી કથા ન સાંભળી હોય ને એને કથા સમજમાંય ન આવે કે આપણે શું ચરિત્રની વાતો કરીએ છીએ. દેવર્ષિ નારદ સુત અને શૌનકની સાથે હવે પોતાની સાથે બનેલી એક ઘટનાની વાત પ્રસ્તુત કરે છે. નિજ આત્માના કલ્યાણ માટે વેદવ્યાસજી મહારાજ ભાગવતજીના મહાત્મ્યમાં લખે છે. એના લખવામાં વિશાલાપુરીની અંદર સૂત અને શૌનકનો સંવાદ આવ્યો અને એમાં પાછું દેવર્ષિ નારદ નામનું કેરેક્ટર આવ્યું. અને હવે દેવર્ષિ નારદ પાછી પોતાની સાથે જે વાત બની એ વાર્તાલાપ સૂત અને શૌનકની સાથે એ ચરિત્રની વાતો આવી.